પારડી પંથકમાં અતિ ભારે વરસાદને લઈ અરનાળા પાટીનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી। અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ નોકરિયાતોને લાંબો ચક્રાવ પડતા સમય અને ખર્ચ વધે છે હોવાનું જણાવતા સ્થાનિકો। પારડી તાલુકામાં સતત વરસતા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી ઊભી કરી હતી। અરનાળા પાટી નજીકની કોલક નદી ઉપર આવેલો કોઝવે અતિ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। સ્થાનિક લોકો સહિત રોજિંદા કામ માટે જતા મજૂરો અને વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। સતત મેઘરાજા ધોધમાર વરસતા નદી નાળામાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા હતા। અરનાળા પારડી માર્ગ ઉપરનો કોઝવે પાણીમાં ડૂબી જતા ગ્રામજનો માટે અવરજવર બંધ થઈ ગઈ હતી। સ્થાનિક લોકોનું જણાવ્યા મુજબ દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ કોઝવે પાણીમાં ડૂબી જતા ગ્રામજનોને લાંબો ચક્રાવો પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે। અરનાળા પાટી અને અરનાળા પાટી ગામને જોડતો કોઝવે ઉપર અતિ ભારે વરસાદના કારણે કોઝવે ડૂબી ગયો છે અને ઘણા માણસોને આવવા જવાની હાલાકી થઈ રહી છે। અહીં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પરંતુ આવવા જવામાં વાહન વ્યવહાર ખોરવાયો છે અને માણસોને ઘણી હાલાકી વેઠવી પડે છે। 2 દિવસથી અતિ ભારે વરસાદના કારણે અહીં કોઝવે ડૂબવાના કારણે વાહન વ્યવહાર તો ખોરવાય જ છે, પરંતુ જે બીમાર માણસો છે એ લોકોને ઘણી બધી તકલીફો થાય છે હોસ્પિટલ સુધી પહોંચવા માટે, કારણ કે આ બે ગામને જોડતો રસ્તો બીજો કોઈક એવો રસ્તો નથી કે જ્યાં માણસો શાંતિથી સારી રીતે પહોંચી શકે। તો જરા તંત્રને પણ આ વસ્તુ પર ધ્યાન આપવા માટે અમે લોકો ધ્યાન દોરીએ છીએ મીડિયા દ્વારા। જય હિન્દ, જય ભારત। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।